રોકાણ આવી ગયા શી ખબર આજનો દાડો રોકાવ પડશે 4-5 દાડા. અમે કરી રોકાવું તો પડશે ને યાર. ફરવાનું તો બાકી છે. પછી ફરી લેવું આ 5-6 દાડા રોકાઈએ પછી આખું ફરવાનું બાકી નહીં આવ્યું હજુ શું કરશું એ બધું જ બરોબર હ પણ શું તો પડશે ને. એમ કહું આવડે યાર ગોમ સાઈડ ગોમ હવે કાન ધરાતી સાઈડ રોકડા કેટલા પડ્યા હતા રોકડા બહુ નહીં પણ પડ્યા આપણા જોડે 50,000 પડ્યા હે. તો મૂકવાની નહીં હોય પણ પાણી પીવાને પપ્પા હા ને હવે આ તો ગામડું છે આપણે શું ખબર જાવું ગોમ સાઈડ જઈએ. હાલો અચ્છા ચલો જાહુ સોકન અરે આવવાનું કોણ રેવું ઇંતજામ કરી ઇંતજામ 3-4 દાડા લેવું તો પડશે. પૂછીએ ખરા અરે ભાઈબા આપણ તો રેવાનું ફ્લેટ હે ફ્લેટ બેટ તો નહીં હોય પણ હારી સ્થળ મળતો આ સ્થળ લે સ્થળ એટલે પેડ ને તો પેલા એટલે આ શું બલા હે યાર સાંભળું જેથી આયા તમે હા જેથી આયા સોકડી ના પૂછે હે અમે આયા બહુ આખીને અમે ફરવા આવ્યા હતા એટલે દિલ્હી એટલે 2-3 દાડા ફરવા આવ્યા હતા આ સાઈડ. વી મુદ્દાની વાત કર ને આમાં ફ્લેટ જોવે હે કે ફ્લેટ ફ્લેટ એટલે ઓડી હા એ ઓડી બોડી જે કહેતા અમારે એવા મકાન જોવે ખાલી 2-3 દાડા યુ પણ અમારા ગામના વડીલ ને મળવું છે તમારે તો વડીલ પાછવા આવે વડીલ એટલે ગામનું પેલું સોપતા સરપંચ ગામના સરપંચ અમારા ગામના પેલા એવા લે અમારા ગામડા જમાના રાજા રહેવાના હોય જા ને રાજા જેવા રહે એવા એમ નહીં એટલે અમારે લોકેશન તો આલો પેલા કડવાજી લોકેશન ચીવા આવે સરનામું કડવાજી નું એટલે સીધું જવાનું બસ વળી જવાનું પછી મને આગળ રસ્તો નીકળી નહીં ખબર ના આગળ રસ્તો નહીં ખબર ના હા આગળ હશે પૂછી લેવાનું તમારે એ હેડો પૂછતાછ કરી લેને કે હા આ સ્વાથી આવે હલા તો નંગ પેગા થયા હોય નહીં સાચી વાત હેડ અલ્યા કાકા અલ્યા આટલા તો પેલા કડવાજી વડીલ હે કડવાજી વડીલ તો આર્યા કે ખુદ ગબ્બર તમે શું આ તો આપણે મારે ફ્લેટ લેવું છે ફ્લેટ આ શું કે ફ્લેટ ઓઈડિયો તો જોતું પડે કાઢી કે આપણા ગમી એટલે તમારે રહેવાનું એમ કે રોકાવાનું અમે ખબર અમે રાજસ્થાન મક્કા થી આયા અને અમારે આટલા આવીને અમારે રહેવાનું 2-3 દાડા બધું ફરી રહ્યા ને હવે હોત થવાય ને એટલે અમે જે આટલે રહીએ તો પછી એમ નહીં આપણો વડીલ કડવાજી નામ ને તમારું કડવાજી છે હા તો કડવાજી તમે ને મને રહેવા દો અમે તમારે જોતા હોય ને તો અમે 15,000 રોકડા આપી દેવું લો તો અમે રહેવાનું બંદોબસ્ત કરી આલો સારું લાવ 15,000 આલો તાણું તમે પેલા ઉડી કઈ પેલા દેખાડ દો તમે તાર પૈસા આપો ચેટલા હે હા 10,000 ને 500 હોય એવું છે કમ્પ્લીટ ગણ્યા છે હા 10,500 તમે વાપરી લેજો અમને 10,000 માં ફ્લેટ લઈ આલો લઈ આપશો ને આપણે પેલી વળી હતી ખબર મગફળી 25 વર્ષ હોય વિકન ગોઠવે વળી રહે વળી 2-3 દાડા રહ્યો એમાં ચાવી આપણે ચાવી લેતા આવજો
લડો તમને બતાવી દઉં. આપણે આમાં ફ્લેટ દેખાડ દો. હા ફ્લેટ દેખાડું તમને આવો. હાલો ને હાલો હવે. આ ચાલશે ને. હા સર હાલો આપણું ઘર દેખાડી દો ને. આપડે બે ઘર હા ફ્લેટ હે. એક આ ફ્લેટ આયરો ધાબા વાળો એટલે 2 માળનો ફ્લેટ હે અને એરો 1 માળનો ફ્લેટ મળશે. ઓ એવું છે. એવું છે એટલે આપણે 1 માળનો રાખી દો. 1 માળનો 2 માળનો વરું નહીં. 1 માળનો હાલો 2 માળના ડબલ ચાર્જ હોય. ડબલ ચાર્જ હાલી દેવું પૈસા. આપણે બે તો એક જ ઉંમર રહેવાનું ને. 2 રૂમ ના અલગ આપણે બીવરા સુટકો દિવસન હા અમને તો બે માળ વાળા ફ્લેટ માં રહેવું. 2 માળના 30,000 કહેવાય. પણ ચાવી જ નહીં ઘરની. ચાવી દે આપડે આયરા ફ્લેટ હાલો કાકા અમને ચાવી આપી દો. તમને આલુ તારો ખોલી આલુ. જો તમને કહું આ 2 માળનો ફ્લેટ હે ને હા એમાં કોઈ નહીં. એક જ નેચેલો ફ્લેટ હે ને આ ફ્લેટ એટલે ઘર હા. એક જ રૂમ હારો હે બરોબર. ઉપર કોઈ કોમનું નહીં. એના કરતા આ લેવો ને આમાં તમને સગવડ મળી રહે. અંદર વસ્તી પડી બધી અને ઉપર જો ઉપર બધું સજાયેલું એટલે ઉગ્યું નહીં એની ઉપર બધું સજાયેલું અમારી રીતે ડેકોરેશન કરેલું હોય. આ થોડુંક ભૂતિયા જેવું ચમ લાગે છે? એટલે આ તમે રાજસ્થાન ના છો ને રાજસ્થાની એટલે તમને નહીં ખબર પડે. આ ગુજરાત હે. ગુજરાતમાં ખાલી ઇલાકા લોકેશન એવું હોય પણ બિયાવાની જરૂર ના હોય ભાઈ. હાલો હાલો ઘરે બતાવી દો. વાવારી બરાબર. કાકા શું નામ તમારું? ગડવાજી. હા તો રાહ દો તમે હવે હાલતા થો અહીંથી. અમે જતા રહેવું અને ખોલી દેવું. બોલતે આવડશે? હા અમે તો બેસું છે ભાઈ. મોડા ખોલી હા ચાલુ છે. એ ચાલુ હોય ખાલી ચોપ પાડવાની. આ લાવો આપણે ચાની ચાબી લાવો તો તમે જાઓ તમે ખોલી દેવું. હવે તાને આપડે કરંટ ગરમ કરંટ આવે નહીં. હા કરંટ ના લાગે. કરંટ ચાટકો. અરે પાવર બોલતે પાવર બોલાય અમે. પાવર કહેવાય. પાવર કેવાય. પાવર ઉડી ના જવાય જોજો. એવું નહીં 3-4 દિવસ રહી જશું. પખવાડી હાર તો રેગલા અંદર હે લો સોફો હે ને પંખો હે. હાલો તમે હાલતા ના થો. હાલતી ના થો. હાલતી ના પણ ખાલી જોજો કોઈ જનાવર જોજો ખાલી. હા એ તો જનાવર તમે જોઈ લેશો. જીજંતુ કે જીજંતુ. હા એ તો તમે હાલતી ના તો અમે જોઈ લઈએ. હાલતી ના થો. બાપા રે માઈકલ્લા હા હું જબર છોડોલા આવું ઓ મારો ભાઈ હે સાટકો લાગશે તમે સાનો સાટકો પાવર વાહ આ કઈ હા બા જબર છે આની આડું મિલે તો આડું મિલે હા મને મોમાં પડ્યા છે. આ મારું ઓલું તારું ઓલું ઓલું હારું હે ના આપણા મેળો ઓનું તું હું આટલે તું ત્યાં સુઈ જાય હું આટલે સુઈ જઈશ.
એમાં તો સારું લાગે પણ થોડું હોરર લાગી રહ્યું સર. અને તો એવું નહીં, સાફ તો કરવું પડશે. સાફા છે એવું થોડું ઘણું સાફ કરી દેવામાં શું પ્રોબ્લેમ છે? ના કરવાનું ભાઈ, આપણે ભાડે લેવાનું, રેન્ટ પર નહીં જતા. પણ આપણે રેન્ટ પર રહેતા પણ થોડું ઘણું સાફ કરી દઈએ તો પછી સરસ લાગે કા. તંગા લેવાનું એમાં સાફ કરવાની વાત કરે. મારી જગ્યા સાફ જ હે હોય, મારી જગ્યા સાફ છે. એ બધું બરોબર છે પણ મારે હું એવું કરવું પડે ને, મને આવું ન પડે. આપણે કપડાં કેમ છે આની અંદર જ છે. હા, કપડાં તો આની અંદર જ છે, આટલે જ રહેવાનું. આહાહા, ખૂબ સરસ જ છે હો. ચશ્મા પાઈ જશે. પંખો ફ્લેટ ખાવું ફેન અરે પણ ડેકર નહીં પડતા. નવાજાના માણસ જગ્યા થાય છે. વગડી ગયું. સારું ફરતું કેમ હતું? અને આ ખાખરો આટલે છે લાવ્યો તું? હે સારું લઈ જાય મોગા નો ચાલે. ગમે તેવું ઘર કહેવાય પણ ઘર જ કહેવાય. બહાર બધા આપણે એટલા બધા રૂપિયા વાળા લઈ ગયા ઘર ફરવા આવ્યા ચાર તારા મેં ખાડો બહાર બેઠા ને કે હાથી નો તારા શાક લાગે. હા તો મને લાગ્યું છે બહુ. થોડું ઘણું સૂવું પડશે. સારું ઠંડી આવે છે. આ શું કામનું પછી? તકીયું પણ નથી આયા તો. અલે સુવા દે ને. અલે સુવા દે. અલે રેવા દે કહું છું. અલે ચલી વાગી કારો ઓ મારવાડી લે આ તો સૂતો હોય ને અને ખેંચી વાંચે જ આવે. હા જરૂર આ મસ્તી કરતો હશે. બે અને વેટર વાળી હાથમાં સાઈડ આ જમ ખેંચ્યું તું મારું ઊંઘવા જમ નહીં થતું તું મને. હા ઊંઘવા જમ નહીં થતું તું. અલા હું નહીં ફૂલ તારા. અલા યાર મને હેરાન કેમ કરે હે? મેં ક્યાં કર્યો હોય? આ ચાદર કેમ ખેંચી? મને ઓલા મને ખબર. યાર રેવા દે ને. ચાદર ખેંચી નાચતો રહી. સુવા દે ના અડબત ખાઈ જમવા. બીક લાગ્યું પણ શું પડશે? ફરવા આવે ને ત્યારે આવું જ જોવે. જ્યાં
ફૂલ બીક લાગે એવું હોય કોને વાહ મજા આવી ચિંતા પડે બધું અને હારું આ જગ્યા ઠીક નહીં લાગતી મારું ચિંતા પડ્યું મને આ પહેલથી જગ્યા ઠીક નથી લાગતી બહારથી આવ્યા તો તારણ પણ કોક ને કોક અનુભવ વધતા હતા શું કરું પેલા ને એક તો મારવાડી કાઢો ચાદરે કોકે મોને નહીં ખેંચી હોય બહુ ગડબડ ગોટાળા એ હા મેં ઉઠ નહીં है उठ ना ए अरे भाई उठ ना नहीं है अरे मैं जा हर को जाग्यो चिल्ला हर को जागने जाग जाग बोले नहीं पे हमारा आ घर में ये बहुत खतरो लागे है શું બિયા હી અલા પણ યાર યુવા તો વાસ પી જાઉં હું તો આજે કરો વાહ ના ના પણ યાર તો કન ઘડી હમણાં ઉભે સાદો ખેજી પછી આ પેલું બોગેણું પડ્યું આ શું કઈ બધું તું હોય હોઈ જા હું તો હોઈ જાઉં જોઈએ છું ના તું સૂતો તો એમ સૂતો રે હું ત્યાં જઈને શું પણ મને કોઈ ખતરો લાગે હવે સુનાઈ આપડા અડધી રાત યાર રાતે ઉઠ ઉઠ કરે હજુ છે રાતે હજુ તો હોજ પડી છે વાત દેખાઈ ગયું હોય સુવા દે શાક લાગ્યો છે તો ફરી ત્યાં દરિયા કિનારે આવું કરતો હતો તું તો દરિયાના કાંઠે પણ તું તો આવું કરતો હતો હવે શું કરવાનું તો મીઠ લાગે એવું કરીને બેઠો હા ઊંઘ નહીં આવતી પ્રકાશ ઓખમાં પડી ગયો લાઈટ બંધ કરવી પડશે હારું કો હે પરામાં ઉઈ જાય મને તો લાઈટ બંધ નહીં કરી મારતો
કેટલા વાગ્યા? તારું થઈ ગયું મારે બહાર તો જવું પડશે ને. હાલો બહાર જતા હું સરસ માટલે બેસી દઉં. કેવો ઊંઘ્યો હોય આ કનો ઊંઘો કરી તું યાર હા તું કાયદે સર શું હે સુવાય નહીં બહુ ગવા મારે હે યાર સુવા દેતો નહીં કોઈને નાઈટમાં તું જાજે તો તું હવે વાંખીને હોઈ જવું જ પડશે સુઈ જવું જ પડશે આ તો તું હાલા કેવી શું મસ્ત હારે તાવ કની મજા આવે મારે તને એની વાત કેવી ના તને મજા આવી જશે શું કહું હું ખબર ને કહું મને ને આ ઘરમાં કોક હે ને એવું લાગે મને એવું લાગે હું હે ને હમણાં ઊંઘ્યો તો ને તાના બુકેણું તો વખત એના મતે પડી હું જોઈ રહ્યો હતો હું વેલા ઉઠ્યો ને તો પેલા દર્પણ દેખાતું હતું શું દર્પણ લોકો હતું દર્પણ મોટું હતું જોતો તો ના દેખાતું છે લોકો પણ પછી હું બહાર અત્યારે હું બહાર લઈ ગયો ને હમ મટીને એ દેખાણ ગોળી આવે ને તાંત્રિક માંત્રિક હા એ રે કોઈક છોકરો રમતો હોય તો મેલી જાય અને યાર મને કોઈક અનહોની લાગે અને બે દાડે હવે નીકળવું પડશે અહીંથી કાલ નીકળી જાય વહેલા હોય કાલ પહોંચી નીકળી જાવ ના વહેલા સમજ બપોરે બપોર નીકળી જાય બપોર ટાઈમ નીકળી જાય ફટાફટ એ શું કરીએ ખબર છે અને વહેલા 6 વાગે ને નહીં રહીએ અને નાવાનું આપણે ગોઠવવું પડશે એ કાલ જોઈ જાય અત્યારે ને ઊંઘી જઈએ બરોબર ને બીજા તો તું હા ઢીંગલી રે પેલી મેં કશું નહીં કર્યું યાર વાત અહીંયા મેં કશું નહીં કર્યું એ બોબાજી હલવા મને એનું બાપા રાતના 2 વાગી જાય આમાંથી જો જાય નહીં પેલી મને શું હું તે યાર તું આમ જ યાર કઈ કોણ કર કોણ કર તું કોણ જાય તું બીજા ના ભાઈ હું ના ઉઠો અને કે નામ તનામ ગયું ના ઉઠો એટલે ઉભો થા ના શું ફોન જા એ બી હાથ લાગશે ને જાનો હું તો લઈ ગઈ
પાવ રાજસ્થાન જતું એવું પડશે. આ તો કુલ ધારા જેવો સીન થઈ ગયો. લાઈટ તો બંધ કર લે. ખરો પતાય દીકરા અહીંયા. ચાલ ચાર મિનિટ લાઈટ વગર ઊંઘી જાઓ. Oh ya. કેટલા વાગ્યા છે? ભૂત પડ્યું જોવા તો પેલા મને બીક લાગે. હાય જતું રહ્યું. શું ઊંઘ્યો છે? ઓય પોતા. ઓય મને તો નીકળી ગયા. પોતાનું વાગ્યું લસકો વગાડી કશું નહીં. મોડી પીયો બોલ. મોય નહીં ચોડ્યું. યાર વેલા થઈ ગઈ, દાડો ઉગી ગયો. દીબામાં ના થઈ ગયો. જો ને ચાલો હાથ વાગી ગયા. બાર જુનિયું લાગે મને. એટલે નાવા જઈએ. પેલા મુજબ તમે પૂછ્યા ચકન દેશ નાવા મતલબ એમને જે કાં 10,000 રૂપિયા લઈ કાં હું નહીં નાવા દે તો ના તો ના 10,000 રૂપિયા લે હું જા તું એમના ઘરે ના થાય. પેલો લઈ હું એકલો જઈશ. બે હાથે એકલો આવે આમ તાપ કરી નાખે તો બે એકલો જા તાપ બે આપે आमी जे तुमा तुझे तुमा हाउ नौ છે કીધું બાપા. એક બાર જ આવશે હાચુકનું હોય તો બીજ લઈ લે એવું ના ગયે બાપા. ના ના ભૂત ના હોય એવું બધું વાતું ના. દાડો તો થઈ ગયો હોય ખુલ્લું નીકળી ગયો હે. દાડો થઈ ગયો. મને બીક લાગી રહી હે. કોઈ છે નહીં. ગમે તે થાય આજ તો ફળો પણ નહીં આવતો. ફટાફટ નહીં આવતો. હવે દાડો તો બીક નહીં લાગતી. દાડો તો ના આવે ના શું હવે નહીં તો રહેશે અમે પણ પૈસા તો નહીં લો ને. પૈસા તમે રેવાના કેટલા આવ્યા હતા? અમે 10,500 આલે પણ 1500 થયા ને? 1500 10,500 આપ્યા હતા. એટલે 500 તમે કાપી લેજો. ના
આ બીજા 200 થાય. 2 જણા હો ને તમે 200 ને 200 400 થાય. કાકા શું લૂંટવાના ધંધા લગાવી રાખ્યા તમે? રાજસ્થાન અમે જઈએ ને ફરવા એટલે અમને લૂંટે જ છે હો એક ગોરાય. એટલે તમને તો કઈ બાકી ના મેલી. અમે રાજસ્થાન ના સેટ આવે ને પણ અમે રાજસ્થાનમાં તમને લૂંટવાના? મૂળ તો તમે રાજસ્થાન જ કહેવાય હવે આવું ના એટલે તમે રાજસ્થાનમાં છે આવું હોય આટલી બધી વાર થાય ના આમાં અખવાજિયા લાગે મને તો અંગાર અંગાર. હા એના 200 અલગ થાય. શું અકવા? અખવાજિયા લાગે. હા સંડાસ કરવા. જાજરૂ જવા જતો લે જાજરૂ જાને હોય. અરે તે કેટલી વાર કરશે તે? એ ભાઈ તું નહીં ના આવ્યો સંડાસ કરે 400 થાય. યાર 20 રૂપિયા હોય આવું તો ન હોય. કોરા તો ઈ કોરા તો કેટલા બધા પૈસા લે ખબર રાજસ્થાનમાં તો અમે અમને તો લૂંટે ઈ કોરા તો જબર. અરે પણ કાકા આટલું તો મને નાખવું પડે. હારું હારું હળો આ તો તમે થોડા સહી જેવા લાવો એટલે 40 રૂપિયા દેવાના હું વળી ના 2 જણા છે 200 રૂપિયા આવતો એટલે પતાય તું 200. બસો આપણે કાકા પછી અમે જઈએ ને ત્યાં પણ કાકા એક વાત કરવી છે તમારે હારે. હા હેડો તમે ત્યાં ચમ ગણ 5 મિનિટ હેડો ને. હારું હાલો કાકા આ મારે યાર હાલો ના કાકા તબિયત ખરાબ હે હું બે હાલો કાકા કોક બીક લાગી એવું છે. તમે ગોત કરીશું ને આયો તો હેડો તમે હેડો હાલો આ નાનો વાઈન હેડ કાઢજો. હા ચાલુ કરી આવો બના હાથી આની ઓ કાકા તમે અમને આ ઘર આપ્યું હોય તો સારું આ ઘર લેવું હોય સારું રહે 10-20 રૂપિયા મળી જાવ. તમે એમને કેટલા પૈસા લેલા? અમે 10,500. 10,500 તો ખાલી કમાળ આવે છે. હાલો 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 આયા હું બંગલો લેવા કરી જોયો બંગલો રાજસ્થાનમાં. ખોલો કાકા આ બધું શું છે? કાકા જૂના જૂના ઘર આપી દેશે. જૂના ઘર આવે ત્યાં 1500 તો કોઈ ના કોઈ બંગલા આવે. 1500 ના તાલા કાકા યાર આવું અમે રાજસ્થાન માં આવો એટલે પેલા કિલ્લા જયપુર કિલ્લો હોય કે રહેવા દો અમને 800-10,000 રહેવા દો. હવે અંદર નકામડા આવો હમણાં ઊંડી મેં પણ કાઢવા પડે. હા પૈસા લે આ તો તમે જાઓ પૈસા નીકળી જા. ના કાકા તમે અંદર આવો અંદર આવજો તમે પેલા. હાલો શું થયું? અરે હા બત્તી તો આપણે આટલી લગાવી નથી. એક તો કાકા પેલી ફાટે ના તો વિચાર કરે. એ હાલ લગાવી દે. નહીં લગાવી દે આપણે શું લેવા દેવા? લેવા દેવા આપણે શું લેવા દેવા ને કાકા? અમે તો રેવા આવશું લગાવવા વાળા કાકા. તમે રેવા આયા ને તો ચીલા દાડા રોકાવાનું હોય. અમારે આજે નેકાવું છે કે જબરજસ્ત ઘંટા થઈ છે. શું વળી મજા આવી હશે તો મજા આવે એવું હોય તો કે ઈ મજા યાર. હા કાકા તમે બે આટલે આવજો. હાલો કાકા આવતો. ઓય માં નહીં તમે જો આટલે આવતો તું પેલા. કાકા બે આઈ કેમ વોચ કર દે. બોલો મેં કદા કરી એટલે તમે ભગવાન કરી હા એટલે હું શું કેવું છું ખબર હે આટલે કઈક છે વાયકણ આ કઈક તો છે વાયકણ હે તો ચીટલું હા પલંગ હે સોફા બે હે એ આ બધું વહાણ હે યુઝ કરવા દો. આ તમે કુલધારા નામ સાંભળ્યું? શું કુલધારા રાજસ્થાનમાં આવી રહ્યું? હા કુલધારા. હા એ તો વાપર્યું નામ તો વાપર્યું બહુ. હા ત્યાં શું હોય? ઈકણ શેખર કોક વાત મળી હતી કોક રાતોરાત ગાયબ થઈ ગયા હતા બધા કોક એવું. હા અમારા બાજુનું જ ગામ છે એનું. હા એ કુલધારા હતું એવું.
એક મંત્રીની સુડી એવું બધું હતું કોક ગમી જતી ને તે વળી રાજાના અત્યાચારથી એ જતી સુડી પદમાં બરોબર એ અત્યારે કઈ બીવડાવે આખું ગામ રાતે આવી જાય દાડા જતું રહે વૈકન એવું હોય યાર વૈકણ એવું કોઈ ગુજરાતમાં એક જગ્યા એવી નહીં કાકા એક જગ્યાએ એવી નહીં પણ આ જગ્યાએ એવી છે ના હોય એક તો અમે ચાર થઈ જઈને તું એને વધારે પેલું પીવડાઈ કાકા આપણે શું થયું ખબર હે કે અમે હું આટલે સૂતો હતો હું પહેલા તો હે ને તું કે મારી ચાદર ખેંચી હશે આ મસ્તી કરતો હશે તે મસ્તી જ કરતો છે ના એવો મૂકી રહેલો ના એટલે કોક પેટ ચાદર હું જા દો થયું હોય કોક પછી બીજી દન નહોતી ખબર હે પાહું આવ્યો હું આટલા ધડાંગ લઈ મોકલવું પડ્યું ધડાંગ લઈ એ તો આટલું જૂનું કરી યાર ઉંદેડા રખડતા જ પડે ખરી કોઈ ઉંદેડા પણ આવી છે કે કાકા ઉંદેડા આવડું મોટું ચેમ પાડે શું બોઘણા કરતા મોટા આવડા નાળા ઉંદેડા રખડા હોય કાં એ જવાનું હા એટલે બાયણા હે ને હા ત્યાં શું હતું ટેંગલી કમર જોડે હા કમર જોડે ટેંગલી હતી એ પાસે પેલી જાદુ ટૂના વાળી આવે ને એ રહી અમારે કુલ ધારામાં એવું થયું હતું અમારે એક ગામ હે ત્યાં શું થયું હતું એક આવ જ ઘર હતા એટલે અમારે ત્યાં એક ગામ હોય ને ત્યાં અને ત્યાં એના બધા ગુડિયા મિલી જતું રહેતું અને એક પોતે જ હતું એ બધું રાજસ્થાનમાં હોય કે ના હોય એટલે પણ કાકા તમે સમજો ખાલી સમજો આટલા એના પૂછે હે ને હે યાર તમે સમજતા ચાલ નહીં કંઈક તો છે યાર હવે તમે વડીલ સમજો ને મને પેલા ભૈયા આપ્યો કે બિયાયો લાગો કોણ વર્ષા નેત્રી ગયો તો વસ્તુ એવી છે ને બધા બીવાય પણ આ તમારો પરમ હશે ચમકું હોય તો કોઈ જ નહીં બરાબર પણ અલે હવે તારે કહે છે પેલું રાતની વાત તારે શું થયું દર્પણમાં ચેવો કોક દેખાતું હતું દર્પણ આ સોફા બોફા પડ્યું છે કોક હશે છોકરું હું દર્પણ તો મારા ચેડે કોક ભૂલી ગયો અને રાતે ઊંઘ્યા ને કાકા વપડો તમે કાકા મારી વાત સાંભળો રાતે અમે ઊંઘ્યા હતા ને ત્યારે ઉપરથી ને કોક હાલતું હોય ને એવો અવાજ આવતો અવાજ કોક ઉપરથી હાલતું હતું એવું લાગતું હતું મને એવો અવાજ આવે ને જબરજસ્ત બીક લાગે કાકા તમે સમજો આ તમે યાર જે હોય કહો પેલા અમને તો પછી સમજ પડે અમારે જતું રહેવું પડશે હવે તમે સમજો મહેમાન કોઈ નહીં હોય કાણ અલા પણ તમે સમજો થોડુંક તમે નહીં સમજતા એટલે કંઈક તો છે સમજવાનું તમારે તમે હકલાશો ના મને કંઈક તો પડકાર અડે રાતે કોઈ ભણકારા ના આડે કોઈ નહીં મહેમાન તમે બહાર ના હો એટલે થોડું એવું લાગે ના સાચું એવું હોય શકે બહાર ના અમે એટલે લાગે બની જગ્યા હારી હું તો હા તો હું જોઉં આપણા બાજુ ઘર તમે જોયું ને નાવા હતા હા એ રીત કરે કોઈ થાય તો બોલાવતા નહીં એટલે કોઈ થાય તો બોલાવજો બાજુમાં જ કરે બોલાવતા નહીં એમ ચમ કહો એટલે બોલાવ આવજો એમ કહેવા જતો હતો ના બરોબર હારો તને અમે હવે કઈક ભાઈએ એન્જોય કરીએ બરોબર અને ખાવાનું બહારનું શું કર્યું ખાવાનું તો અમે નહીં લેતા એના અલગ ચાર્જ થાય લાવ હાલ તો હું લેતા આવું ભાઈ હા તમને પછી હું લેવા આવું તમારા પૈસા લે ભૂખ લાગશે ત્યારે આપી દઈશું આવશું આપણે લાગતું નહીં મને બે મળશે એ વેમ જ હોય કોઈ ભૂત નહીં લાગતું મને નથી લાગતું અને તું આ ખાડા કેમ પહેરી લાવ લે તાપ લાગે ત્યારે તે બા ખબર નહીં પડતી ગમે તેમ કહેવાય પણ કર કહેવાય પણ નાખતે જ આપણે જમી દે ભાઈ લાગે અલા ભાઈ કંટાળો નથી આવતો ભાઈ કંટાળો આવે એને એટલે કોક કરીએ અંદર કરીએ અંદર રમ્યો આ પ્રથમ બત્તી કરું
ના હંતા કોણ ના પેલા પેલા તું બેઠ એમ કે દે તું કર નાખ મુવાત પલંગ ખાંચર દો ના લગે તો મને ગાંડા આવે લાયા ને લગે દે તું યાર કામ વોટ રાત તો મજા આવી ગઈ કે આટલા મજા આવી ગઈ ઓ ગોડ હવે મજા આવશે ટેકનોલોજી Teknologi. અલ્યા અલગ એ ખોલો ખોલો પાછી જો એ ઉતાર્યું આવ્યું અરે ખોલ અલગ ખોલો એ આવો કાકા અરે ભૂલી જઈ ના એ તું આયો તારું વાકેલું હોય તારું વાકેલું તો હલી ગયું હે પચાસ ચોરામાં બાપો આ તે લાંકો કરવાના યાર આપણે બહાર કેવી રીતે નીકળે યાર કેમ ને ભાઈ એ મને ત્યાં નીકળવું પડશે યાર આ પપડા આપણી એક ગોમત નહીં છે પૂતિયા ગોમમાં આવી જાય એવું લાગે એટલે અંધારો થઈ ગયો આપણે શું થયું લેવો છે તને કશું હવે આપણે એટલે ભાઈ કોક તો કોક કરવું પડશે યાર કોણ લાગે પૂરો પાડ્યો એટલે તને ફોટા એટલે આપણે જીવશું કે નહીં જીવશું એના કરતા યાદગારી દે કોકને ફોન જવા તો કોકને ખબર પડે અને ફોટાની પડિયાત પાડ દે નહીં જોયું જાય ભાઈ શું થયું તું ફોટો પાડી છે ને સોશિયલ મીડિયા મેળ દઉં એટલે આપણે કોઈ બચાવે આપણે આવી શકે છે એ યાર બા હાચું કોક કોક જીવ યાર આટલી બા હા આઈ જોજે ફોટો આયા ફોટો દેખાડ જો આયો હોય અલા ભાઈ આ લેન દેખાડો એ હજો ફોટો ઝૂમ કરજે ચૂ મસ્ત નહીં એ આ શું આ શું કોણ છે અલા અલા એક કોણ વળવારી તો વળી વળવારી ઓ કાહા લે અરે પરફોર્મન્સ નો થઈ તોડ વાંચી તોડ તું
જલ્દી આવી યાર મંગલો હોય એવું જા દે યાર એડસે રાધે નહીં આપણે આ કઈ જગ્યાએ આવી જઈએ તો કઈ ગાય રખડે તો કઈ કૂતરો રખડે તો કઈ પેલું ભૂત રખડી અલા કૂતરો આ કોઈ ના અલા દોડી યાર આપણે તો તોકા અલા આપણે તોકને તો અહીંથી નહીં ગયા આ તો એ જે કૂતરું જોઈ ગયું ને એમને હવે તોડવાથી યાર બહાર તો તોડી દે આ તો આખલો છે અલા ગાય હે હેડ હોય આખલો હોય અલા ગાય અલા ગાવ પર અલા પડી અલા એ ભાઈ યાર આ શું આવું અલા કસો હું થાય એ યાર યાર આપણે બે દન તો મારે તો જબરદસ્ત લાગે યાર એને હાય ભાઈ બોલો કાયદે શું આપણે બે દન તો કઈ પાવા જતા આવતા રહ્યા કશું લે એટલે તો આપણે બે દન તો કઈ જ્યાં આટલે ચમ આવતા રહ્યા પાનકાર વાત લાગે બોલો તો જ આવું લાગે નહીં કોઈ તોડ હવે તોડ અલા એ ગમે તે તોડ્યા તો તોડતા તો વૈકના ચમાઈ છીએ મને બહાર છે ને કરીને કહું હું તો કહું યાર આ દૂધ કરે પીખા ગયું યાર હવે તો નહીં જાઉં તો વાઈન વાઈન બેસી જવું વાત સાચી પે હવે વાઈથી જોઈ જાઉં ને હવે ગમે તે પૂતના બાપા માં તો વાઈન વાઈન બેસી જવું છે એટલે વાઈથી જાઉં ને તો પહાનું એનું આવતા રહેવું અને બે ટૂંકા પાડો હોય ટૂંકા પડ પેલા કાકા એટલે તું તો પાણ હોય એક બાર પછી હું પાડું પછી કાકા કાકા બચાવ લે તો હારે ટાટ પડે હે ને અત્યારે રાતના છે કરા પાડી દે બાર દારૂડિયા જ નહીં આવે ને હારું દારૂડિયા તો ના આવે આવા જારું પેલી ખાલી જગ્યા રે ને મારા હારે પેલા રાજસ્થાની રેવાય ઈરત લાગી ગયા દિવસંગ જોડે તો ફોને નહીં હોય અને તારે બોલાવ જવું પડશે દેવસંગ હોય આવો કડવા દે ચમ ડોકા પાડે લે જાવ તો પડશે અડધી રાત કોમ પડ્યું લાગે છે એટલે બે આઈ ઠંડી જબ્બો પડે છે તાર તો દેવસંગ હટ આવો જેટલે બધી બેઠો એ હારું એ આવું આ થોડો આયા એ ઉધારો આયા બત્તી લઈ બત્તી ને તમારા જોડે ઓવે ઓવે આ માર તો બડો યાર આ ફોન ની બત્તી ઉપર શું થયું ને એટલે યાર પેલા રાજસ્થાન ના બે જણા હતા એટલે બુપાડા આવો જલ્દી આવો પેલા સુધી લે શું થયું વડીલા એ વડીલા સુધી બોલો બીક લાગે યાર એટલે પણ બોલો જ કરી સુધી બીક લાગે યાર પેલા તમે લે આ શું લે અલા આ તો પેલી એરી હોય યાર નહીં મોજો ભી એલા મોજો અહીં મોજા પેલા કોઈ છોકરા નહીં દડો કરીને હમણાં ચોડવાનો ઓવે એલા મોજો હે એવું હોય મોજા જે પસારી ફેવરી હે ને એટલે મહેમાન આ તો કોક ટીંગલી જો નહીં રાખતું કોક બનાવેલું હોય નહીં ટીંગલી પણ આ મોજાનો અને ઓના હું થાય મંગુ શું આ જુઓ એટલે કાવતરું કરેલું છે બહાર એવું હોય ઓરે તું વડે ના યાર 800 નહીં મહેમાન તને ખબર ખબર ના હોય તો અડાઈ ના ઓવે ઓવે મે મોજો હતો મુકો પહેરવા દિવસન હા હજુ હિસ્ટ્રી ની ખબર નહીં ઓવે એ વડીલ તમે બેહો યાર મને એક વાત કહો ખાલી આટલે બેહો શું થયું બહુ વાત કો બેહો તમે ભાઈ વિચારી આવું છો ઉબેડ પર બેહો બોલો શું હતું તાવજી આપણે હા, વડીલ આપણે શું થયું ખબર હે હા આપણે હે ને વડીલ અમે હે ને એટલે રહ્યા હતા ઘરમાં જ્યાં હતા ને રહ્યા હતા પછી ઘરમાં હતા અને પછી ઓક્સિજનનું બારણું વખાઈ ગયું બારણું વખાઈ ગયું અને તાળું મારી ગયું દિવસન હા હમણાં ના હારું આ વાતાવરણ ઠીક નહીં વાયરમ બેરા જેવું ચાલે ઓવે ઓવે અલા પણ તાળું તો ન વખાય ને યાર
વારી તાળું વખત તો ચાવી ના દેખાણી. તાળું ના વખત તમે અમને ઉલ્લુ બનાવો ઈ ના ચાલે. અલા તમે કોઈ ચાવી કના જોડે જતી જ રહી હે એનો મતલબ એમ નહીં. એટલે અમે હે ને પછી અંદરથી અમુક ખખડાયું ને હા. તે રિસલ કાયદેસર એને હું થયું ખબર હે આમ ખખડાયું તો એના મતલબ બહાર નીકળી જાય. પછી બહાર નીકળ્યું તો બરોબર પછી અમે આટલે બેઠા ને કપડે અમે બીક લાગી પછી બેઠા અમે મનમાં હોસ્પિટલ નથી કરવું થયું તો હોઈ ગયા તમે દિવસે? હા પેલું 25-30 વર્ષ જૂનું વારું ઊભું જ નહીં થયું ને યાર. ઓય નકે લોચા થાય બહુ માતાજીના બહુ ખોટું કર્યું હતું એના અંગાત. એ તો જેને ખોટું કર્યું ને એને તો લેવા દેવા નહીં, પણ જે આ જગ્યા આવે ને આ જમીને સાચી વાત. એમને જ પકડે પ્યા. જેમ કે એને હવે ગમે તે એને છૂટકો નહીં આવું કર્યા સિવાય, જેમ કે એને ન્યાય મળ્યો નહીં. એટલે વડીલ આટલે કોક તો હે ને સાચું કોક. જો હું તમને હવે સાચું સાચું કહી પણ મારી આટલી વાત તો પણ એના પછી શું થયું ખબર હે હા અમે આટલે જેમ અમે આટલે બેઠા ને ત્યારે આટલે ને ટીંગલી ઉવાની હોય અસર પછી અમે આટલે તોડ્યા ને ત્યાં આટલે પેટમાં બહાર નીકળવા મને બોલો વડીલ અમે તો ગમે તે ગમે તોડ્યા ને તો એકણ જ પહાઈ ગમે તે તોડી જતો હોય. તમારા ગામના બદલે ગયા હતા ને તે ડાયરેક્ટ પેલું ગાય હતી ને તે જોઈ અમે ગાય ડાયરેક્ટ આટલે નીકળ્યા બોલો. અને એ પણ પડકો થતો પડકામાં નીકળતા હતા અને એ ભાઈ દિવાલમાં તમને લાગે છે નીકળ્યો કેવી વસ્તુ યાર હોય તો. જો હું તમને કહું બીવરાવતો નહીં, હું તમને બીવરાવતો નહીં. એટલે આ ઘટના થઈ હતી 25-30 વર્ષ પહેલા બરોબર. અને એના પછી કોક 10 વર્ષ પછી હું સારું 15 વર્ષ કોક એટલા સભી ગાળામાં આવી તું કોક રેવા પણ એ તો 4-5 જણા હતા. કોક 4-5 જણા ગાડી લઈને આવેલા તે ઈતા આજના ફરવા બરવા નહીં રેવા જ આવ્યા હતા. કેમ કે એમને ગમે તે કોક કેસ થયો હોય એટલે એના ફરાર હતા ત્યારે આવ્યા હતા બરોબર હોય ત્યાં સારું જગ્યા આલી એમ તો બરોબર. અને એ વખત આવ્યું હતું પણ અમે કીધું નહીં, જીના તમને નહીં કીધું ને એના એમને નહોતું કીધું, જેમ કે કેસ હતા એમના જોડે બરોબર. એટલે એ કીધું ને એટલે પછી એમના અંગત શિખર શું થયું અને એટલી બધી વાત કરતા નહીં અમારી જોડે, એટલી બધી ઓળખાણ નથી જેને તમારે નામ છે એટલે એના એ અમારા અંગત વાત ના કરતા. ત્યાં સારું ના છૂટકે એ ગમે તે કરીને અહીં જતા રહે એ વિચારવાનું. એ રસ્તો હોય ને તમારી જોડે તો સફળ થઈ જાઓ તમે. એટલે આ બધું વાયકન છે વાયકન થી ના આવ્યું બધું વાયકન જ હતું બીવરાવતું હતું બધું. જો આ જગ્યા ને કોઈ નતું, મજબૂત સુખ શાંતિ વાળી જગ્યા હતી. આ જગ્યા રહી ને શુદ્ધ હતી. શુદ્ધ એટલે તમને સમજણ પડતી હશે. સુખ શાંતિ બરોબર. કોઈ નતું, આટલા મસ્ત ખાલી કોક નેચી જાતના માણસો રહેતા હતા. તો આ કેવી રીતે થયું? આ શું ખબર હે કોક ગમે તે એરિયા હતા ને ફેમિલી હતી, એક જ ફેમિલી એટલે રહેતા હતા બરોબર. તે એમને વળી કોક કારણથી અહીં બહાર જતા હતા બરોબર. અને જે છોકરું હતું ને એ છોકરાનું કોઈ ના એટલે મરી જેવી વાત સાચી તમારી, પણ એનો કોઈ એવો હતો નહીં, પણ એને કોઈ સમજતું નતું. અને જો ચેણું છોકરું હતું ગણતું નહીં ઘરમાં કોઈ. હા એને કોઈ ગણતું સમજતું જ નહીં. એટલે એમ એવું સાચું હતું પણ બધા ખોટું સમજે કે મને વાત મોને નહીં. હા એવું હતું. એટલે એ છોકરાને મિલી જતા રહ્યા. જે મા બાપ કોઈક ભાઈ બુન હશે, કોઈક ફેમિલી હતી રીતના મિલી જતા રહ્યા બરોબર. એવું હતું તે એ છોકરાનું હવે કોઈ હતા પતા નહીં એવું થયું હોય. બધા કહે કે છોકરું એટલે હે એમ કે સારું બીવરા આવે બધા એવું કહે. અને તમે ના માનતા હોય ને તો શું કહેવાય 10-15 દાડા પહેલાની ઘટના હે એરી દિવસંગ અંગત થઈ રહી. મારા ખાટલા આવી જતું હતું. જો એ બહાર ઊંઘતા બરોબર. એમને હવે પહેવું હોય એટલે બહાર ઊંઘતા. અને ગાયું હેરાન કરે પાછી 4 પડી હોય એટલે એ બહાર ઊંઘતા. અને બહાર અને એમને પેલી વંડી જાણેલી પારી કરેલી. એટલે દિવસંગ મને કહેતા પેલા કહેતા કે હારું રાતે કે હારું છોકરા રમતા હોય હે, પણ કે હારું એટલે બધા છોકરા નહીં, પણ કે એક છોકરું હોય કે હારું ઘડીક પેલા ખૂણે હોય અને કે પારી ઉપર ઘડીક રમતું હોય એનો અમને એવું કોઈક રમતું હોય. અમુક વળી હશે કોઈક રમતા એવું હોય વળી આપણે જોયા વગર તો કંઈ કહેવાય ના. એટલે પછી દિવસંગ કે હારું હું ઊંઘતો ને કે એ છોકરું કે હવે હું જોતો નહીં, પણ કે છોકરી રહ્યું ને એ જોડે હોય ને એવો જ આભાસ થતો કે ખાટલાની આજુબાજુ એવો આભાસ થતો. દિવસંગ કે અમુક દિન હું જોતો પણ કે સારું કોઈ દેખાતું નહીં.
લે હઈ. આ તો બેહી રહ્યો લે આ કોક કેવું પડશે કડવાજી ને મને જો બેઠો હે છોકરું ઈરું જ સપનામાં આવે ઈરું જ છે મને કડવાજીને વાત કરવી પડશે અત્યારે તો રાતકાલ વહેલા કરવી પડશે વાત આ તો ફાઇનલ પેલું 25 વર્ષ પેલા છોકરું બીવડાવતું ઈરું જ છોકરું હે દિવસન હા તો કડવાજી આપણે બે કરે હા એક તમારું હા ને એક કર્યું તમારું કડવાજીનું બરોબર ઓએ એટલે કડવાજીના ઘરના હોમે હા બંગડીયું પડી છે એવું અને તમે જે છોકરાની વાત કરો ને હા એ છોકરું હેરાન કરે હા એ તો હવે આપણે કહેવાય ના હા બરોબર એટલે જે બંગડી પડી છે ને હા એમાં એ છોકરાનો હાથ બોલે છે એટલે ખાલી એ બંગડી લઈને હા ખાલી તમે એવી જગ્યાએ ના પધરાવાય તો ના આપણે તલાઈ કેમ કે સાચું એવી જગ્યાએ વાહ થઈ જાય એનો બરોબર એટલે આપણે એવી જગ્યાએ તમે ત્યાં દાટજો મેલો કે જે જગ્યાએ કોઈ માણસ કે કોઈ ગમે તે વસ્તુની અવર જવર ના હોય સાચું માં બરોબર એ જગ્યાએ દાટી દેજો પછી એ જગ્યાએ કોઈની અવર જવર ના રહે ને હા એવી જગ્યાએ દાટીને આવતા રહેજો પછી સારું દાટી વખત જોતા નહીં ચીડે ખાલી સાચું બધી વસ્તુનું ધ્યાન રાખજો કીધું એટલું કરજો પછી તમને હેરાન નહીં કરાય સાચું માં જય મા જય ગુગા બાપા કડવાજી દાટશું જો કણ દાટસી તો આપણે આવી ને જગ્યા હોમે એવું એટલે આ જગ્યા હે ને હા એટલે ખંડર જેવી છે બરોબર એટલે આ જગ્યાએ હા કોઈક લગભગ વાળી કેટલા હશે 25-30 વાળી બહુ નહીં એવું? 25-30 વર્ષ પહેલા એ વખત કોઈક બનાવ બન્યો હતો હવે આપણને ખબર નહીં કોઈક ગમે તે કોઈક હતા માણસો 3-4 જેવા હતા રહેવા આવ્યા હતા બરોબર હોય હા હારું એ વખત એમને હવે શું થયું અહીં નાહી ગયા બરોબર શિખર ચમ હવે ઈ તો આપણને ખબર નહીં એટલે એ બનાવ બન્યો એના પછી આટલે કોઈ રહેવા આવે કે ગમે તે કરે એ હવે શક્ય બને નહીં કેમ કે એકના અંગત થયું એટલે હવે કોઈ આવે ખરી હોય ઘણા જગ્યા એટલે કોઈ એટલે આ જગ્યા કોઈ આવશે નહીં સુનસાન જગ્યા લાગે જો કડવાજી ખંડર જેવું હોય એટલે આ જગ્યા આપણે દાટી દઈએ પણ દાટવા માટે કોક જોવે જ ને કદારી બદારી કદારી લેતા હું લેતા હતા પકડો હરખું ચાલો આટલા પૂછશું કડવાજી હા આટલે આટલે કોઈ સુનસાન જગ્યા હો કોઈ આવતું નહીં દિવસમ હા જગ્યા હારી રહી સાચી વાત આટલે હોય પબ્લિક ની અવર જવર નહીં રહે આટલે હું આટલા વર્ષ રહું ને દિવસમ એટલે એક વસ્તુ મને ખબર ના પડી શું 25-30 વર્ષ પહેલા કોઈ કણ કોઈક 3-4 જ્યાં હું કીધું ને તમને હા. માણસો આવ્યા હતા રહેવા સારું ખબર નહીં હવે એમને શું થયું ક્યાં કારણ જ્યાં છે આપણને ખબર નહીં બરોબર હા એટલે એમની પરિસ્થિતિ કોઈક બહુ ખરાબ હતી હા નેગેટિવ છે એટલે હવે આપણે એટલે આ જગ્યા કોઈ આવે નહીં એટલે હું તો આ જગ્યા સિલેક્ટ કરી સાચી વાત. આ જગ્યા કોઈ આવતું નહીં આમ તો અને આ તો ખાલી બધું કોઈ આવે હેરાન થાય એના કરતે જગ્યા બરોબર છે
ઉભા દેવસિંહ રહ્યા વાટી વાત નહીં હા રાત એવો હતો નહીં એમ તો કોઈ ખબર ના પડે કોઈ અવર જવર તો નહીં ભાઈ ના ના કોઈની અવાજ એ વખત પેલો કિસ્સો બને એટલે કોઈ આવે નહીં એમ તો આવે તો નહીં લાવો ખાલી કેમ નહીં એટલા અલા યાર જો બધી લે હું તમને નહીં કહેતો હું કદા વડી કદા એ છોકરું હતું મહેમાન છોકરું હતું કશું આવે મહેમાન આ સાઈડ આવતા રહો તમે જગ્યા તો હારી નહીં બરોબર મને તો ખબર હતી હા પણ આ તો તમે એમનું આપણો મહેમાન તમે 10,000 આલતા હતા બરોબર એટલે હવે અમારે તો ગમે તે કરીને તમે પાહા ના મળે યાર બહાર તોડો એ તો અમે વાપરી થોડો નાખ્યા તમે ગાલો હાલો હા થોડો થોડો હોય નહીં રહ્યા હજી અસલ તો એલા પકડી રાખ્યો પેલા શું કોઈ નહીં યાર હોય તો દિવસન તમે શું દિયો હોય યાર એ કાકા એ હાથ પકડી રાખ્યો કડવાજી પેલા કોઈ નહીં પણ પકડો યાર હાથ કિલો પકડી રાખ્યો છોકરું હતું નેનું લાગે એવું. Ê, ô đi. Mở cái đi nè rồi nè. ગુડિયા જઈ. ઓ વડીલ, ઓ તાવજી, ઓ હાલો ઉઠો. સવારે પડી ગયું ઉઠો. દિવસન ને સુધ્યો ઓ વડીલ. લાચી જગ્યાએ એવી નવી જગ્યા લાગી મને તો એવી જ જગ્યા લાગે. તો ખાલી જોડો લે રીતું તાવજી તમે આમાં સેટર થઈ ગયો. તમને ખબર તમારે તો લુંગી તમારે ગાપ નહીં થઈ. ઈ સેટર પોત્યારે જ થાય ને. મારો શેડો થઈ ગયો છોકરું અરવણ હોય તો ખબર હે ને. રોમ ખા મારે સાલ લઈ ગયું તો કોઈ ના પહેરે તો ભૂથે કોઈ એને ના ટાડવાય લઈ ગયું યાર વડીલ. હવે શું કરશું? વડીલ જતા રહેવું હોય રોમમાં લાગતું નહીં રહ્યું. પછી આપણે બહાર જતા રહ્યો તો એ તો આપણું નસીબ પછી તો હા શું કહેવાય દિવસન એક ચેક કરું. ચેક તો કરી છે બહાર જી હેડો હેડો હાલો ને હાલો ને બહાર જતા બે કાકા જલ્દી હાલો 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 જાઉં કે વડીલ મને કહો તો મુજબ એટલે અહીંયા બહાર જવાતું નહીં શોર્ટ આવે એવું લાગે દિવસન શું થાય લે કાઠું દિવસન આ તો શું થાય લે બહાર તો નહીં જઈ ગયા હવે કરંટ આવે હે અહીંયાથી તો દેખ એ ના જ મને ખબર હે આ પહેલા થી તું 90 થયું પાહું હવે વડીલ એટલે પેલા શું થયું
હવે એક જ રસ્તો હોય દિવસર હા આ મહેમાન ને બહાર જવું ને હવે આપણે બહાર જવું ને તો પેલા છોકરા ન્યાય અપાવવો પડશે સાચી વાત તો જ મેળ પડશે ને હવે તો એ દુનિયાની એક એવી તાકાત નહીં કે આપણને બહાર લઈ જાય. સાચી વાત એમાં તો માતાજીના કાવેતર એક આમ ના આવવામાં તો એ કાવતરા કામ ના આવે પણ તમે પેલા આટલે આવો. હાલો અને પેલું શું પડ્યું હોય એ જે પડવું હોય બેહો ભાઈ બેહો 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 મહેમાન મેં હું નહીં પણ શું કરશું તાણ હવે એ બધું જવા દો. મહેમાન વાપરો અમારા ગામમાં 25-30 વર્ષ પહેલાનો આવો એક શ્રાપ હે બરોબર. એ જે ઘટના થઈ ને જે છોકરું હતું મહેમાન ના એ ઘટના થઈ ને એના પછી ને એના પછી એરી ઘટના એટલે રોજ એટલે આમ તો પબ્લિક આવે ને એટલે એરી ઘટના થાય જ છે. અને શ્રાપ આલેલો હોય ગામમાં કે ગમે તે બહારનું મોણા આવે કે ગામનું મોણા આવે આ જગ્યાએ બીવરાવે ઈરે ગામમાં જાય ને તો એમને કોઈ દેખાતું હતું જ નહીં આખા ગામમાં. પબ્લિક હોય ખરી ગામની એ બધું બરાબર પણ અહીંથી નીકળવાનો રસ્તો કરો ને તાર. નીકળવાનો એક રસ્તો હોય હા બોલો એટલે આપણે કંકુન ડબ્બી આવે ને ઈરી અને બંગડી ગૂંથવાની છે. હા એટલે વિધિ કરવાની નહીં. હા તો તમને ખબર હે તમે આટલે રહેતા હો તમને નહીં ખબર બંગડી છે તારીથી બંગડી આપડા કડવાજી બધી બંગડી હંતાડે થી રહી એટલે હોય પણ ઈ યાર આપણે કેટલા દાડા થઈ જાય ને હંતાળે હોય તો દાડા તો થઈ ગયા પણ શું કરશું હવે તાણ? ગૂંથી પડશે એ તો હવે નક્કી ના કહેવાય. હવે પેલું એવું થઈ ગયું હોય પણ યાર વડીલ આપણી પાસે કઈ એ પણ નહીં કોઈ સાધન બાંધન પણ નહીં હથિયાર ટૂલે નહીં ખુદ એવું હવે હથિયાર બહાર જવાય આપણે રસ્તો હે નહીં. બહાર તો જઈ નહીં નકર હાથે ગોતીએ તો આપણે હંતાડી દીધી તમે જ્યાં રંતારે દી કંકુન ડબ્બી ગૂંથી નહીં કઈ કંકુ ના પેલા બંગડી ગોતીએ ચાલો પછી બંગડી કાઢો બહાર. આટલામાં ચોક્કસ હતી. આટલા જીવ લાવા જુટાડી દીધી છે જે જોઈ તા વળી ફોલ કરી આટલે લાગે જુઓ આઈ જઈ હા કડવાજી નીકળ્યું અને વડીલ નીકળ્યું એમનો કડવાજી હવે આવડી ના જ્યું આવી ગયું પણ હાથી કડવાજી નીકળી જો આટલું બધું બંગડી પહેરતું શું કરવાનું હવે ને હતું ક્યાં તો તમે તાર વડીલ આપણે હવે પેલી કંકુની ડબ્બી નહીં ગોતી હવે પડે ખાલી કંકુન ડબ્બી ગૂંથવાની છે દિવસક. અહીં જો શું હોય હોય નહીં કશું એટલે ઠેલા નહીં આટલે જ છે ઉપર. અહીં રે વાંચો ને આવતું રહ્યું આવવાની વિધિ કરવાની છે અને આ પડઘો કેવી રીતે થયો ગમમાં જાઉં
વાહન બાર નીકળી જવું આપણે. લાગી જ રહ્યું પણ મને લાગતું નહીં, પણ જોઈ રહ્યા પેલા વિધિ કરી દો ને, કઈ કરવાની વિધિ બંગડી છે બંગડી સુધી વડીલ આવું છે નથી ના હવે વિધિ થઈ જાય કરશું લે હારું ડબ્બી ગાયબ થઈ જાય. શું કરશું હવે કારણ કે હું તો કહું હવે ને જે મને એવું એમ લાગે છે ને કે જે પેલું હતું ને એને આ વિધિને એક્સેપ્ટ કરી એટલે માની લીધું હોય એટલે હવે એવું લાગે છે હવે ગમે તો જઈશું આપણે કોઈ રાસ્તો વાસ્તો આલે વાહન બહાર નીકળી જાય તો સૌથી સારું. હાલો હાલો પગાર ખૂબ પડ્યું છે એકનું પબ્લિક આપતી જઈ નીકળી ગયા બહાર નીકળી જાય ને ખાલી. હા. બહુ વાંધો નહીં હવે. વાંધો નહીં. વડીલ મને તમારી પાસે રાખો, મને બીક લાગે. મારા જીવન જોડે કહું વડીલ તમારા ગામમાં કોઈ દેખાતું કેમ નહીં? એ કોઈ દેખાતું નહીં એનું કારણ કે આપણે હજીના શ્રાપમાં હો. હજુ આપણે શ્રાપમાં જ છો હા, હવે આપણે એને ન્યાય લાવવો પડશે, ગમે તે કરીને એને મુક્ત કરવું પડશે, સમજ્યા તમે? પણ આપણે વાંચતા આવી ગયા, હા, અમે તો જતા રહ્યા હતા કોટ. બીજો હોય નહીં, આગળ જાઓ તો હેરાન કરશે ઈ તો. અમે ના કાઢું ગોમાં અમે શું ગોમના અમે તો બાર ના અમે તો સાપ આલે તો એવું ના હોય. વડીલ આ સાચે સાઈડ મન તો કહું પકડ. દેખાતા યા હવે ભલે ગોમ તમારું પણ એમાં શ્રાપથી તો મુક્ત કરવું જ પડશે ને. પણ આ મુક્ત તમે બે જણા આવા કરશું બરોબર, પણ એમાં તમારી મદદ જોઈએ, જરૂર પડશે તમારી. કેમ કે આપણે ચાર જણા રહે ને તો સારું રહે. 4 જણાની હરખી વિધિ થાય શું કેવું? હા, ખાલી એટલી ઘડી ખાલી મદદ કરાવો, પછી તમે તાર આપણા લીધે પછી પીડે કોઈને હેરાન થવાનું નહીં. પછી આપણા લીધે આખું ગોમ બચી જાય. બલી તો નહીં લાગે ને યાર ના ના, એ તો પછી તમે હોજ ખરી મેં એમાં. ગોમને બલી આલે ચાલે યાર મારા મહેમાનને કશું નહીં યાર હો યાર. એમને બધી આ કહેવાની. હેળતા હેળો. તમારી હાલો, વાત ચાલશે નહીં હું શું કહું વડીલ, યા આવી એમ કરો અત્યારે હવે શ્રાપથી તો મુક્ત કરાવી દઈએ એટલે આખું ગોમ રાજી થઈ જાય. શું કેવું? સાચી વાત છે હેડો તાણ હું હેળો. હાલો હાલો કાકા, આજે તો મુક્ત કરાવી જ દેવું છે. આજે પેલા મુક્ત કરવું જ પડશે, તાણ જ મેર પડશે આપણે. કાકા મોજ કરા અને હમણાં મુક્ત કરાવવું પડશે સાચી વાત છે. હવે એ તો બરોબર છે પણ આપણે વિધિનું આયોજન બાયોજન પીતી પણ પેલા ને તો આવવા દો. ભૂત આવે તે જે ભૂતના કહેવાય લે મોનાલું પડે ઉતન સંગ કોક બોલવું પડે મોનાલું પડે શું શું એવું ન કહેવાય યાર. તાર પાસે મોન આલવું પડે નકર નદી આવી જાય પછી એ તો છોકરું હતું એટલે ચાલે ભૂત ગયા એટલે. ભૂત કે ચાલે નહીં પણ છોકરું હતું. યાર ઈ શું કારણ ઈ શું કરો ખબર હે? હવે કાકા એને પગાડવા મને એક વિધિ કરવી પડશે. પણ ના આવડે કાકા ના જ આવડે ઈ તો આ કાકાને ખબર હે વિધિ? ખબર હે વિધિ? ઈ તો આટલા જતા વિધિ કરવાની પણ એમાં થોડી વસ્તુ જ હોય. એવું તું માગજો હું માગજો આવો કઈ પડે મને ખબર હે વસ્તુ તો અમારે કન આવી વિધિ કરતા હોય હે. કોઈ ધારણ કરે બધા જાય હે અમારે ત્યાં આવી વિધિ કેટલી એ હોય. આપણે વસ્તુ શું શું જોવા ખબર હે? આપણે પેલી નહીં હોતી મીણબત્તી. ઉજાલા બત્તી પેલી લે મીણબત્તી પેલું કોણ હે તું પણ મીણબત્તી નહીં આવતી. પેલા લઈને જા રાત બધા નહીં આવે આવડી. ઓલા હા મોમબત્તી હાથમાં લઈ લેવી ના મોમબત્તી ને હા, એરી મોમબત્તી મસાલ કહેવાય ને આપડા ઈ ભાષામાં જો હોય અને કંકુ જો હોય ને લેબુ ને એવું જો હોય. લેબુની ન ચાલે ના ના જુઓ આમ તો. છોકરું એટલે ના માગે એવું બધું કોઈ ના હોય તો ચાલે પણ આમ તો હોય તો સારું રોટી. તમે લેતા હતા કે તમારે તો ટુકડું હોય. જે હોય હું લેતો આપણા ઘરે હશે. જે હોય લેતા આવો. હા લેબુ ને બધું હતો ના આવે પણ મીણબત્તી અને ગુલાલ પડ્યું હોય. ના, એ તો ફરજિયાત જોવે. અને એક વસ્તુ જોવે આપણે જે વસ્તુ આપણે બહુ બિવરાવતી હોય ને એ વસ્તુ જોવે. કારણ કે પેલી આવે ને ગુડિયા આપણે બિવરાઈ ખબર બે વખત એ ગુડિયા અમે ગોતી આટલા. અને ગોતો એટલે ગ્રામમાં લઈને આવતો રહો. હાલો આટલે હશે ઓ વડીલ આટલા ગોતા ફસાઈ ગયા નહીં ક્યાં
ઘડી તો ગુડિયા ઘડીમાં મહેમાન ગુડિયા મળી મને બીક લાગે કીધું કે પછી કરો વિશે. અરે તંત્રિક મંત્રિક માં મને કરવા આવડે વિધિ કરતે કાકા ઓ કાકા વડીલ લાકડા જરૂર પડશે કાકા એવી જગ્યાએ ના કહો સાલે તું ખંભાઈ દે લાવ હળગાઈ એને મોમબત્તી હા થોડા ખાઈ ગયો આવતા દાદી છોકરું રાત નહીં આવે આવે ગમે તે દાડા આવે તો ના આવે દાડો હોય પછી રાત હોય જોવાની તો આવે જ. નામ લેવું પડશે એને મુક્ત થવું હશે તો આવશે કોઈ નહીં અને મુક્ત થવું હોય એટલે તાણે હેરાન કરે બધા. એની આત્મા શાંતિ આલા ભગવાન નહીં સાચી વાત હવે અવાજ ના કરતા વડીલ આમાં હવે શું થાય ખબર હે આ મોમબત્તી હળતી રહે ને ઓના હવે આ ટીયા પર ને ઓના ડેબાઓનું પર નાખવાનું પછી બધાને બધાનું આખું બંધ કરી દેવાનું પછી ને બધા હળગશે ગુડિયા પછી આપણા હોમો આવશે આખું બંધ પાડ દો તમે કે આટલે પાડ દો હરક શાયરી પછી હવે આવશે ગુડિયા પેલું છોકરું આવશે હવે મારે મારે ચોલો ફાસમ ફાસ વાયરો કમાય અને એ આ ગુડિયા કને આવી ને શાંતિ રાખો આવે આ મળી ને ખરા મોકળા વાયરો એ આજે અંધારું થવા માંડ્યું તો થોડું અંતર સાજો મંડ્યું હોય બે ત્રણ ચંબા એટલા માંડ્યો હવે તમે બીવાશો નહીં. આ ચોથી પાંચમી વખત મેં વિધિ કરી બરોબર આવી એટલે એ આવે ને જે આત્મા એ છોકરાની આત્મા આવે ને એટલે અંધારું થાય ને વાયરો આવશે ને બધું થાય. તો થોડું કંકુ નાખો તો સારું હોય ના ના એનો તો વધો ના આવે. એ તો હવે આવી ગયું એટલે વધો ના આવે. ભાઈ, એ setting ઉપર જ એ. બોલે છે મારે ન્યાય જોએ અને ન્યાય જોવો હોય, ન્યાય માગી રહ્યું હોય. તારે નેજો બેસી જતો તમારે હિસ્ટ્રી વાપરવી હોય ને
એટલે એના આગળ થયું તું શું એવી ખબર પડે તો આપણે ન્યાય હલાવતે ફાવા. એને પૂછ્યા શું થયું તું તારા આગળ થયું તું શું પેલા 1900 સાલમાં શું થયું તારા આગળ 1900 ની સાલમાં? 1999માં મારી ફેમિલી છોડીને જતી રહી હતી. એના પછી આ બે પડવાની એન્ટ્રી થઈ. તમે કોણ હો? અમે ગમે તે. તમે બધા કોણ હો? અમે ગમે તે હોય અમન બેહો નહીં. એટલે નેકરવાય તું નેકરવા કરો લે. નહીં નેકર. તારું વચન હે કોક નારી મારો અહીં લઈ જાઓ. ના સમજી એટલે નહીં જાઓ. તારા બાપ હે તારી માં હે કોણ હે નામ લે ખાલી. તમારે શું લેવા દેવા હોય? આ જગ્યા હવે તું અહીં જતો રહેજે. આ જગ્યા હવે અમારે કબજે કરવાની વેચવાની હે. આ જગ્યા હવે અમારી થઈ જાય. અમે ઘર કરશું ગમે તે કરીએ ને કરવું હે. તમે રવા દો બહુ નહીં મજો આવે. નહીં મજો આવે એટલે ચમ નહીં મજો આવે? નહીં જ આવે. અને મેલ કે પોટ છોડું મેલી દે. છોડું સાથે જે સાથે કર લો જો. બરે મારા અહીં જે થાય કર લો. થાઓ એમ કે આપણા અહીં થાતું કર લો. પગ પકડ. ઓ નાખ્યા મારી નાખવાનો. અમે ચારનું મર્ડર નહીં થયું. 20 વર્ષની પડત પડે ઓમના અમરેલા તને મારી જ નાખવાના. એટલે મરી ગયો લાગે હે. એટલે ચેન નહીં મરે. એક કામ કર. નહીં મરે હોય પેલા તો આરી પેટ્રોલ લ્યો ને ઓનો ઉપર નાખી દે અને હું ગાડી ચોપીને પછી દોડીને જતા રહેવાનું. હેલો હવે એટલે તું કે હું ઈશા કાંતો રહું ખરા કરો જલ્દી. ના મારો શ્રાપ હે. હું હું ને એટલા કરી કોઈને નહીં આ બાદ આવું.
ઈ 2-3 જણા ઓય છોકરા જગા રહે ગામમાં. ગામમાં. આપણા ગામના જ મોડો છે ને? જો ભાઈ અમે તને ન્યાય અપાવી દઈશું. પછી તું આ જગ્યા ચોખ્ખી કરી લેજે. પછી બગાતા તારે જે જોતું હોય તને મળી જાય. બરોબર ને? તને ન્યાય જોવો ને તને મળી જાય. બરોબર ને? ન્યાય મળી જાય ભાઈ, તું કોઈને હેરાન ના કરતો, બરોબર? અરે ઊંઘા થઈ ગયું. તારા મળી આપણું કામ પતી ગયું. હવે ખાલી આપણે એક જ કામ હે, એ ગમે તે 2-3 જણા હોય, 4 જણા હોય, 5 જણા ફરક નહીં પડતો. એમને પકડીને ખાલી એમને ભસ્મ કરવાના હે. ભસ્મ એટલે ખબર પડતી હશે, હવે બારી નાખવાના હે એમને. એમને પતાવશું ને તો આ મુક્ત થાય અને આ જગ્યા ચોખ્ખી થઈ જાય. એટલે કોઈને હેરાન નહીં કરે, કોઈ નહીં. સમજ્યા? પછી તમે તારો કઈ ગમે તે કરો, અડધી રાત આવો કે બપોરે 12 વાગે આવો કે રાતે આવો, તો વાંધો ના આવે હા પછી. તો હવે મળી આ છીનાય ના ઓલું જ આ તો હવે એનો કોઈ કામ નહીં ને એનું દર્શન કરી લો. જાવ નહીં આપણે ગોતવા. ચાલો હવે હવે અસલી ચાલુ થાય. આપણે પેલા બેને ગોતવાનું. હવે ઈ 2-3 જણા જે હોય આપણને ખબર નહીં, પણ એમને કીધું ને કે ગોમ જ રહે અને આપણને ખબર નહીં કોને એમને કોઈક નામ લીધું તો નામ લીધું હતું સાહેબ. કોક વિરાજ, કોક રુદ્ર, એવું કોક નામ લીધું. ઓય વિરાજ કોઈ કરતો તો 2 જણા નામ લીધું, પણ 2 જણા તો ચાલીએ પેલા. ગમે તે થાય. પેલો ઉઠાવો તમારું સામાન હવે. યા પકડો. તમે ઓળખો ઈ બેને? ઓળખતો જ નથી. જોહો તો ઓળખી જાઓ ને. હવે તો સકલ જોઈશ તો ઉઠીશ, શું હોય. ચાલો તો. યા અલગ અલગ જગ્યાએથી જઈએ. બરોબર ને? તમે પકડો. તમે આ સાઈડથી જો રસ્તો પડે પેલા તમે આમ જોતા અને તમે આમ જોતા અમે હું આ સાઈડ જાઉં અને તમે આ સાઈડ જાઓ. બરોબર ને? ત્યારે દિશા ફેલાઈ જાય. ઓકે તો મેળો આપણે પાણી કૂદી નહીં. હાલ હાલ ફટાફટ. હારું આગળ કોઈ જોયું નહીં અને હવે જોઈ જાય બીક લાગે મને થોડું કૂતરાને તો હારો કૂતરા બીક લાગે મને તો આપણે પાહો જતો રહો. આ સાઈડે નહીં. દેવસંગ આ સાઈડે નહીં તો. તો હજી સાઈડ ગયા છે, આ સાઈડ ગયા છે. હવે આ સાઈડ ઓટો માર દઈએ. તો આટલા મેં નહીં સાચો મુદ્દો આખું ફરી અને આ કઈ આવે પાવ. ઓય ઓય વાય ને લે વટાવા જાઉં ને તો જો તું હાલતો હાલતો આમને તો જો કૂતરો મહાપણા બનતો હવે એ બધું જવા દે પાછું આમ મને પાછો આ તો આપણે ખબર હવે પહેલા આવ્યા હતા હા એ જગ્યા ને હા હું થોડું તો જોયું મેં બરોબર. મળ્યા જ નહીં પેલા ના મળ્યા. અમને મળ્યા? ના મળ્યા તો અમને ના મળ્યા તાણા. અમને કાંઈ નહીં મળ્યા. પકડીને આયા. પડી લેવો કોપરો. એ ઓમાય, એ બોલો ગમના વળી. વિરાજ કનું અમે મારું નામ અને રુદ્ર. રુદ્ર મારા મિત્રનું નામ. ઓહો એવું હે. અને તમારા ઘર કેટલે? હું આ ન્યુટ્રલ લેવાનું ભાઈ. આપણે ઘડી ઘરે લેજો ને, મહેમાન હે તો પાણી બોણી પાવું બહારથી ના આયા. ક્યાં ગામ છે? એ બહારથી રાજસ્થાન થી આયા. રાજસ્થાન. હા કરશે ઉભા ઉભા તમે થોડાક આગળ હતા તો અમે આવીએ પહાડમાં કોણ તમે ઘરે પગ આટલે જ છે ને આપણે બાજુ. આઈ ગયું. આ ચાબા વાળું કે એરું પત્ર વાળું? પત્રવાર. હારું હેડો આવીએ તમે જો. વડીલ
આપણે હવે શું કરીએ ખબર હે? હા તમે બે જણા આપણે પેલી લોકેશન જતા રહો. અને પેલા બેન હે ને અમે ફોન લઈને કે અમે કાગળ ઉપર સહી કરવા આવ્યા. પેલી તમારી જમીન હે ને અમારે જમીન અમારે લેવાની છે. હા સમજીએ? હવે એટલે અમે બી એ પગતા થઈએ તમે આવો એમને લઈ જગ્યાએ હા પછી તો આવે એટલે પકડી રાખજો. અહીં આવે એટલે તમે પાડે જપ્તી લો ની પૈસાની તો લાલચ છે બતાવી નહીં બરોબર ને? હા. માલક મોહબ્બત છે. પૈસાની લાલચ ચાલજો કે આપણે ગામમાં ગમે તે તમારા ગામમાં કે અમે બહારથી ના આવ્યા કે તમારી જમીન દાન બહાર કરવાનું અમારે. કે કોઈ જાતું ના એવી જમીન હોય ને ખાલી જગ્યા એરી ખાલી જગ્યા અમને આલો કે અમે જેટલા હું માગી કે કિંમત આવશે એમ કહેતો ખાલી બરોબર ને એટલે એ તો લાલચ ભાઈ જ જાય. અને ફટાફટ તમે પેલી મસ્ત અંતઈ રહો બરોબર? વાંધો નહીં, બિહાર જાય નહીં. હા પકડવા દે. તું એ શું બુડા શું કોમે એમ તો દે. હા જોયા. આવે માં. ચાલ ગોમના. આપણે ગોમના નહીં આપણે ગામનું નામ જ કદી નહીં વાપર્યું, ગામથી આયા છો. કયા ગામ? હા બોલી કોક અલગ લાગી રહી છે. કયા ગામના એમ કહેજો પેલા? આપણે રાજસ્થાન સાઈડ થી આવે. રાજસ્થાન શું કામ હતું? બનાસકાંઠા બાજુ મહિના બોણી બોણી પાઈ જા. બોણી ને ચાલશે, ચાલશે. અમારે જલ્દી મોડ થાય થોડું એટલે તમારે એક એવી જગ્યા છે ને આમ ખાલી પડ્યો સુનસાન દેખવાનું એવી જગ્યા તો નહીં જોય હું ચમ ના પાડી યા તો ખરી કઈ એટલું પેલો મરજો તો એ રહી પીલો હોય ઓવે ઓવે જગ્યા તો હે પણ તને કોઈલા પૈસા આલશું, ખાસ કિલો ફરી પૈસા લાવ દેજો. 70 લાખ રૂપિયા હાલ દેવું. 70 તો નહીં પણ પેલા જગ્યા હા તમારે બજેટ તો કરો ચાલો હવે જગ્યા દેખાવો. અમારા બજેટ 1 કરોડ હે જો વધારે હારી આવી ને જગ્યા તો અમે તમને 2 કરોડ હાલ દેવું. કરોડ હાલ દેવું એવું અત્યારે પેલા હેડો પછી તમને હાલ દઈએ હેડો. આઈડી હે જો મહેમાન જગ્યા આઈડી જબરી જગ્યા નહીં આ જગ્યા તો હારી છે. જગ્યાની વાત છોડો અમને આ જગ્યા અમારી હે તમારી પૈસાની તમારી છે, તમારી તમારી. જો પૈસા લાવો મફત આલ દે એને મસ્ત પૈસા તમે પૈસા મસ્ત કરવાના આપે. એ ભાઈ અલે આ તો કોઈ કાયદા કોઈ કાળા કામ કરવા આયા હે લાગી તો એમ એમનું અંકુડા મંત્રી નાખો અમને પેલા. કામ કરે પૈસા નહીં લેવા અમને આલ દે હલતા નહીં જવાનો. મંત્રી નાખો. એ વાપરો અમાર નહીં લેવી અમાર પૈસા નહીં લેવા અમે જીએ ઘરે ના બેહો હોય હવે તમે ના હલીકો હોય એ શકે હવે હાથવા ચૂકે જો હા પેલા છોકરા મારે તો હા 1900 માર નાખ્યો તો ખબર નહીં અમને જો અમે હાલ પોલીસ ને બોલાવશું ના ગતિ હાચું કહી દો મોટી એ રાજસ્થાની પોલીસ આવશે એઠાણા. અલ્યા કહી દેવું એટલે હાચું નકર પોલીસ આવશે તો જેલ થાય સારું યાર 2 વાર એને પડે કહી દે ઓવે તમે એક માર્યા ને? ઓવે આને કહી દો અમને હેડો. આપણે હે ને હમણાં પેલા છોકરા જોડે પેલું કરી દઈએ ઓએ છોકરાને જે કરવું કરે આપણે છૂટા પછી. બા લો ઇતની પાસે આવ છું લ્યો તમે હલતા રહો હટાના કયા જોઈએ એને જોઈએ શીખવા મળશે લે ભાઈ કોમ આવશે યા કોઈ ના તારે એને બસ હવે જોઈએ આવું જ થવાનું હો બસ. બલી ચણાની તમારી અલા મસ્તી લે બલી અલા બલી બોલી કોઈ ના હોય બિહાર ના હોય કઈ મને થવાનું નહીં, ખાલી આવું થવાનું હોય તો તમે સમજી જાજો. આઉટ થવાનું બહુ કોઈ ના થાય એને જોઈએ ખાલી આવું થવાનું. બીજું કોઈ જ નહીં થાય તમારે આઉટ થવાનું. અમને તો બતાવો જોવાનું હોય બીક લાગે લે ભાઈ જાતા નહીં મારું ઘર શું કરવું બતાય તું એ અલા કોઈ ના થાય બેને તું ગઈ રે તમામ તમામ એટલે વડી ઓ વડી એટલે અમારે શું કરવાનું હોય? એટલે ઢોલ ને એવું લેવા ગયા ભજન કરવાનું બાકી છે. હા એટલે થોડી પરસાદી મંગાવજો ગોઠે આ ચવાણું પેડા એવું બધું હો. પ્રસાદી થોડી માપની મંગાવી પૈસા તો તમે બે આલો તો થોડી વધારે મંગાવીએ. પેમેન્ટ કરી દે રે લાભ લા 1 કરોડ આલો ને એમાં 50 લાખ રૂપિયા તમે લઈ લો 50 મને આલ દો આલે 50 2 લાખ રૂપિયા. કેટલા ગોર મીંડાઓ કેમ પૈસા બતા અમારે બેવાનું ઓય એમને મજા આવશે એમને માતા ના પાડે રાદો દીવો ઉલવી
મોકલાવતા નથી. છોકરો આવ્યો હાલતા નહીં હો, તમને બેને કહું હાલતા નહીં. હવે તું કઈ સજા કરવાની આવે ને બોલ. તું કઈ સજા કરવાની આવે ને શું કરવાનું બોલ તારે? બતાવવાના જ છે અમને. અમે તને તારા આવા લો કે આપણો કોઈ ના કરાય મારા નહીં. ના આપણે ના જવા દઈએ મિનિટો. આપણે અમને પતાવી દઈએ હવે. બિલકુલ કરો ના આખા મરી જો નકા પછી અમારા આખા મરશો. બરાબર પટેલ આપણે તમે સાઈડમાં આવું અમારે આપણે સીતારામે ને એક સમય હતો 1900 ટાઈમે શું થયું ખબર હે મસ્ત આવું જ વાતાવરણ આવું થયું અને હે ને એ ટાઈમે ઉપર તમને ખબર આઈના બળી જ મારતા એટલે મારવાનું કીધું હતું તો પછી અમે ને કંકુ જે હોય ને અને જે મરી ગઈ હોય એની રસા આમ મેળવાની તો આપણે જો મરી જવું ને ટુકડી જે હોય ને રસાની લીધી ટુકડી લગાવીએ ને બેના પછી મતલબ પછી તળપ પાન ચાલુ થઈ જાય પછી આપણે રહેવાની જરૂર છે થોડી વાર રહેવાની જરૂર છે થોડી વાર રહી જોઈએ છીએ ના મને બરોબર ને કીધું નહીં ઘર રસા પેલી કરો આ જુઓ તમે પણ કીધું ને એમ કાકા ખાય ને આંખમાં આવી લઈ રહ્યું બધીના બકરા ગયા ત્યાં અહીંયા પહાડ આવતા હોય સાઈડમાં જોશન પીડાવો મહેમાન. શાંતિ આગળ શાંતિથી એક જગ્યાએ બેસી ગયો તમે બેસી જાઓ આપણે હવે ખાલી ટેલર થઈ ગયો પિક્ચર જોવો ખાલી હવે હલતા ના હોય આપણે તો કે ને કાંઈ આપણે કરતા બસ ચોઈ ના શાંતિ મળી. વડીલ આ તો વસ્તુના રાગ થઈ ગયા જતા રહે તમે જુઓ ખરા શું થઈ ગયું આ તો બધું પેલા તો શાંતિ મળી હતી લાગે હવે હવે એ મુક્ત થઈ ગયો. હવે ના બીવડાવે ગયો હવે ના બીવડાવે. ખાલી આપણે ને
વર્ષોથી ચાલતો શ્રાપ આપણે પતાવી નાખ્યો. કેવું હવે કોઈ હેરાન નહીં કરે, હવે રેવા આવે કે પછી વાયના જ હોય. વડીલ હવે તમે રાજકોટમાં તો વાપર્યું કુલધારામ કે હોય હે, પણ ગુજરાતમાં અને મેં બાવા ગોમડા એટલે તે નોકરીઓ વચ્ચે આ બાજુ તો તાણ આવતો. ને જો હજુ લોક તો અમને ખુલશે તો ભાઈ થોડી વાર ખુલ્લું પડે તો ભાઈ કોઈ બધું ખુલી ના જાય રહ્યા. હવે તો આવા બા કરે. વડીલ હવે કરસકજી અમારે હા હવે તમે નીકળો તમારા રાજકોટમાં કુલ તારા સાઈડ, રાજકોટના નહીં યાર, રાજસ્થાનના. હા રાજસ્થાન નીકળો અને હવે આવતા રહ્યા સાઈડ ફરવા દઉં તો હવે સારી જગ્યા ફરજો. આપણો વડીલ તમે મળીને સારું લાગ્યું. તમે મળીને તો જબર સારું લાગ્યું. આવજો. સારું આવશે. દાદા અમે અમારું પૂરું લઈએ ને વડીલ પૈસાનો વ્યવહાર થઈ ગયો આપણે બધા પૂરો ને. ખાલી તમારો નંબર કહી દો નંબર લખો આપો. એટલે કદી આવતો જતો હોય ને તો યાદ આવે. બોલો 89 89 80 80 67 67 71 71 53. વડીલ આ તો યાદ આવે. હા બીજી ફેરા સાઈડ આવો તો ફોન કરજો. હા એટલે સારું. એટલે ફેરા પડ્યો ગુજરાતી. Here's a new, fully original Hindi horror comedy ghost song with Zala added as a funny character. Zala aur bhoot ki Zala aur bhoot ki raat, Hindi horror comedy ghost Zala added as a funny character. साला और भूत की रात हिंदी हॉरर कॉमेडी गोस्ट साला एड द फनी कैरेक्टर साला और भूत की रात हिंदी हॉरर कॉमेडी गोस्ट साला चला अकेला जैसे उसना कोई डर का अंदाज मकान नंबर 13 के बाहर कुत्ता भी भाग गया पर साला बोला मैं हूँ साला मुझे कौन रोक गया सीढ़ियों ने कहा तो एक कड़क साला बोला भाई तुम मैं ऊपर जा रहा हूँ पता फक्त अंधेरे में परछाई हिले धीरे सरकती हुई साला चिल्लाया हुए भूत चाय पियोगे क्या भाई साला और भूत किए डर मस्ती की रात डर भी हंसा भूत भी हंसा सबने खोली अपनी बात मकान नंबर 13 में गुंडी एक की गुल हॉरर में कॉमेडी साला ने कर दी फुल भूत पगड़ी बांधे बोला कौन है ये वीर साला बोला मैं साला कॉमेडी इंजीनियर भूत हंसकर बोला तू तो बड़ा ही मजेदार साला बोला डरना छोड़ पहले दे नाश्ता यार अरे फुसफुसाई अरे ये लड़का तो बड़ा क्यूट खिड़की बोली साला तू तो हमसे भी सूट साला बोला कॉमेडी मेरा काम डरो मत बिल्कुल भूत बोला चल गरमा करते हैं मोमेंटम बनेगा सेट साला और भूत दोनों नाचे सारी रात मकान नंबर 13 में पहली बार हंसी की सौगात डर कभी डर उड़ गया साला की मस्ती से भूत बोला तू रोज आना मिलकर जाने की किस्मत से If you want another Jay Scary Jay Funny Jay Motorcycle Style Crazy Jay Funny Jay Scary Jay Funny Jay Motorcycle Style Crazy Jay Funny दर्द वाली रात जला को मेरी हॉरर सॉन्ग सन्नाटा बोले आहट आहट परम छुपाए जरा ओद आरशी हवेली में जाला हंसकर बोले मैं आया भाइयों डरना नहीं